ની અંદર વાડકાની અંદર જ આપવામાં આવે છે. આનો જે રસો છે ને એ ભજીયાની જોડે જે મિક્સ કરીએ છે ને, કેટલો બાપુ જે ટેસ્ટ આવે છે ને, બહુ મોજ પડી જાય. જોરદાર રસાવાળા ભજીયા એકવાર ખાઈ લીધા તો તમને ગેરંટી મારીને કહું કે તમે ફરીવાર અહીંયા જ આવશો. ઘણા મિત્રોનું સજેશન હતું કે કિશનભાઈ બહારના વિડીયો બતાવો, નડિયાદના તો ઘણા વિડીયો બતાવ્યા, પણ આજે તમને એવા ગામની અંદર લઈને આવી ગયો છું જોરદાર. આપણે આણંદ જિલ્લાનું ચિખોદરા ગામની અંદર સરસ મજાના એવા ભજીયા તમને બતાવવાના છે આજે. જો આ તમે જોઈ શકતા હશો કે આ કિશનભાઈ શું લઈને ઉભા છે. ત્યાંની ભજીયાની અંદર રસો નાખ્યો છે, ડુંગળી નાખી છે, અંદર ચણા બી છે બાફેલા. જો અને આ જે રસાવાળા ભજીયા કહેવાય ચિખોદરાની અંદર ફેમસ, એટલે નાસ્તા હાઉસ ની અંદર આજે આપણે આવી ગયા છે. તમને રસાવાળા ભજીયા તમને બતાવી દેવાના છે અને લોકેશન અને ટાઈમિંગ વિશે તમને બધી વાત કરી દેવાના છે. અને લોકેશનની વાત કરું મિત્રો તો બાજુમાં જ અહીં આપણે સરકારી દવાખાનું છે, એની બાજુમાં જ અહીંયા કૃષ્ણા નાસ્તા હાઉસ અહીંયા આવેલું છે અને ત્યાં આગળ રસાવાળા જોરદાર ભજીયા મળે છે. જોઈ શકો છો મિત્રો, ને જોરદાર ભજીયા છે બધા. અંદર બટાકાના ભજીયા છે, ડુંગળીના આવી ગયા, મેથીના, પછી દાલવાળા, બધા મિક્સ બધું તમને ઉપર રસો અને તરી નાખીને જોરદાર બતાવી દેવાના છે. આવી જાઓ મિત્રો, આપણે સરસ મજાના તમને આજે જો. જય મહારાજ. જય મહારાજ. તો શું નામ છે આપનું? સુનિલભાઈ. હવે અત્યારે આપણે તમારા ત્યાં આપણે કૃષ્ણા નાસ્તા હાઉસ ની અંદર આપણે રસાવાળા ભજીયા જે છે તમારા ફેમસ, એના વિશે થોડી વાત કરો. શું ભાવ રાખ્યો છે આપણે? 25 ના 100 ગ્રામ જે અને જે જોડે રસો આપવામાં આવે છે એના વિશે? અનલિમિટેડ છે. રસો અનલિમિટેડ આપો છો અને રસાની અંદર બીજું શું શું આવી જાય છે? ચણા છે, ચણા બાફેલા ચણા આવે છે. અચ્છા, રસાની અંદર બાફેલા ચણા અને બીજું? અચ્છા, અને ડુંગળી બધું મરચા ને રસો અનલિમિટેડ આપો છો? અચ્છા, તો સરસ તમને બતાવી દઉં મિત્રો. જો આ ભજીયા રહેવાના છે અહીંયા, મેથીના છે, બટાકા વાળા છે, પછી આ છે મેન એમનો રસો અને આ તરી છે. જો મિત્રો, હવે આ ડીશ રેડી થઈ છે અને અહીંયા પાર્સલ પણ કરી આપવામાં આવે છે. સુનિલભાઈ, જે આપણે રસાવાળા ભજીયા આપણે ખાવા હોય અમારા દર્શક મિત્રો, તો લોકેશન ની વાત કરી દો, કઈ જગ્યાએ આવવું પડે? લોકેશન સરકારી દવાખાની પાસે એક્ઝેક્ટલી. અચ્છા, અને ટાઈમિંગ શું છે આપડા અહીંના લારીમાં? 8 થી 2 સુધી. સવારે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી બધું ખતમ થઈ જાય. ઓકે, તો મિત્રો તમારે અહીંયા જો રસાવાળા ભજીયા ખાવા માટે આવવું હોય ને તો 8 વાગે આવવું પડે અને 2 વાગ્યા સુધી તો અહીંયા ખતમ થઈ જાય. લોકેશન તમને ફરી જણાવી દઉં મિત્રો એકવાર. આ છે અહીંયા સરકારી દવાખાનું અને અહીંયા બાજુમાં જ છે અહીંયા કૃષ્ણા નાસ્તા હાઉસ. ત્યાં ગાડી તમને દાલવાળા, બટાકાવાળા, મેથીના ગોટા અને કસ્તુરી ડાકોરના ગોટા બધું તમને રસાવાળા કરીને મળી જવાના છે. જો અહીંયા ગામની અંદર ટાવર છે, એ ટાવરથી થોડાક જ આગળ આવશો ને એટલે અહીંયા કૃષ્ણા નાસ્તા હાઉસ તમને મળી જવાનું છે. તો મિત્રો જોઈ શકો છો અહીંયા ગરમા ગરમ બટાકાવાળા નીકળવાનું શરૂ થઈ ગયા છે અને દરેક ભજીયા તમને રસાની અંદર મળી જવાના છે. જો અહીંયા રસાની અંદર વાડકાની અંદર જ આપવામાં આવે છે. જો બોમ્બેથી આવે લેવા, કરમસદથી બધે આવવા મળે. અચ્છા, જોઈ શકો છો મિત્રો અહીંયા ગરમા ગરમ મેથીના ગોટા નીકળવા છે. મેથીના જોરદાર ભજીયા નીકળે છે. જો મિત્રો જો અહીંયા રસો. જો આ સવારમાં જો અત્યારે 8 વાગ્યાનો ટાઈમ છે અને એટલા ડોલકા ભરીને અહીંયા આવી જાય છે રસા. અને ચાલુ જ રહે છે ડોલકા ભરીને. અહીંયા તમે ગરમા ગરમ તમને રસો મળી જ જાય છે. જો મિત્રો તરી જો એમની જોરદાર મસ્ત તરી છે, એને રસાની જોડે મિક્સ કરીને ભજીયાને બધું આપે એટલે જોરદાર લાગે છે. અહીંયા જે આપણે કૃષ્ણા નાસ્તા હાઉસ ચિખોદરાની અંદર આવ્યા છે અને રસાવાળા ભજીયા છે. જોઈ શકો છો અંદર બધા મિક્સ કરેલા ભજીયા છે અને એની અંદર જે રસો આવે છે, રસો અને જોરદાર. જો અહીંયા સરસ મજાના ભજીયા રસાવાળા, એ પણ ચિખોદરા ગામની અંદર આપણે આવ્યા છે ફેમસ ભજીયા. તમારે આવવું હોય
તો સરકારી દવાખાનાની બહાર જ ગેટની બહાર જ આવેલા છે. હવે ટેસ્ટ કરીશું, આપણે કહીશું. અને સ્કૂલનો છોકરો મને જોરદાર. આનો જે રસો છે ને એ ભજીયાની જોડે જે મિક્સ કરીએ છીએ ને, કેટલો બાપુ જે ટેસ્ટ આવે છે ને, બહુ મોજ પડી જાય. અને તમારે જો ખાવા હોય ને તો આવી જજો ભાઈ. અહીંયા ચિખોદરા ગામની અંદર સરસ મજાના ભજીયા બનાવે છે, રસાવાળા. એ પણ બધે તમે ચટણી જોડે ખાધા હશે, કઢી જોડે ખાધા હશે, છાશ જોડે ખાધા હશે, દહીં જોડે ખાધા હશે, પણ આ જે ભજીયા છે ને બહુ યુનિક છે, મોજ પડી જશે. આ રસાવાળા ભજીયા તમે એકવાર ખાઈ લીધા ને ચિખોદરા ગામના, તો તમે વારંવાર એમ જ કહેશો કે કહીએ જવું નહીં ભજીયા ખાવા માટે. ચિખોદરા ગામમાં રમેશભાઈના ભજીયા ખાવા માટે જવું છે. જોરદાર રસાવાળા ભજીયા એકવાર ખાઈ લીધા ને તો તમને ગેરંટી મારીને કહું કે તમે ફરીવાર અહીંયા જ આવશો.